સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 294, 295 અને 399 ના સંયુક્ત ઉપક્રમે બાલવાટિકા ધોરણ 1 ના બાળકોને કુમકુમ પગલા પાડી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી મળતી કીટ અને અન્ય સામગ્રી આપી બાળકોને પ્રવેશ અપાયો હતો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત 22મો કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવમાં બાલવાટિકા અને ધોરણ 1 ના વિદ્યાર્થીઓને પ્રવેશ માટેનો કાર્યક્રમ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 294, 295, 399 નું સંયુક્ત આજરોજ રાખવામાં આવ્યો હતો, જેમાં બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને કુમકુમ પગલા પાડી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી મળતી કીટ અને અન્ય સામગ્રી આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્રણેય શાળાના મળીને બાલવાટિકામાં 150 બાળકો અને ધોરણ 1માં 150 બાળકોએ પ્રવેશ લીધો હતો। ત્રણેય શાળાના એસએમસી કમિટીના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। મુખ્ય મહેમાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શુક્લાની હાજરી વિશેષ રહી હતી। ક્લસ્ટર 34 ના યુઆરસી અને સીઆરસી પણ હાજર રહ્યા હતા। ગામના અગ્રણી માજી કોર્પોરેટર ભદ્રેશભાઈ, લઘુમતી મોરચાના અજહરભાઈ, વડીલ મુકેશભાઈ, રસૂલ કાકા તેમજ અન્ય ગામોના આગેવાનોએ પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ શિક્ષકશ્રીઓ તેમજ આચાર્યશ્રીઓનો કાર્યક્રમની સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।